હોય સાહેબ ચોકલેટ બહુ ખાવું ને એટલે દાંત દુખે હે. સીધો પકડી રાખ. હા હવે છટડી ખોલતા આવડી ગયું. અને શું કહેવાય આંટુ? ટેક્ટાઇલ. શું કહેવાય? મરી જા કરોડી પટડામાં. હલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વિડીયોમાં. તો કેમ છો બધા? મજામાં ને? ફેમિલી મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આમ જો તો અમે અમારા રેગ્યુલર વ્લોગ જોતા જશો, પણ આજે તમને થોડુંક અલગ બતાવવાનું છે. આજે હું તમને અનંતની રોજ એક મેં ક્લિપ લીધેલી છે, એ ક્લિપ બધી મેં એડ કરી છે અને મસ્ત મજાનો એક વિડીયો બન્યો છે. તો તમને આજે ક્લિપનો વિડીયો બતાવીશ. તો બસ ચાલુ કરીએ. પપ્પા બીમાર થઈ ગયા હતા એટલે આંટુ પાસે દવા લેવા આવ્યા છે. હવે આંટુ મને જોઈને દવા આપશે. લો સાહેબ તમારું. હા બ્રશ સાહેબ નહીં કરતો. હોય સાહેબ ચોકલેટ બહુ ખાવું ને એટલે દાંત દુખે હે. ચોકલેટ બંધ કરવી પડશે. દાંત સડી જાય તો સાહેબ ચોકલેટ બંધ કરી દઈશ. અને બીજી કઈ તકલીફ નહીં ને? અને તમે મને સુઈ મારશો અને દવા આલશો તો કેટલી સુઈ મારશો? 2. અને ચાકન મારશો પગમાં કે હાથમાં? હાથમાં. અને દવા આલશો? સારું લો દવા આલો આમાંથી. 2 આપીશ. અને દવા પડે સાહેબ. દવા ઓરી કરું? લો દવા. આ સાહેબ કઈ રીતે ખાવાની દવા? એ રીતે ખાવાની? દિવસમાં કેટલી વાર ખાવાની? 2 વાર. લાવો બીજી દવા આપો મારી. તમે ખવડાવશો? સારું હવે સુઈ આપો સાહેબ. સુઈ આપો. અને ગોળી ખાવાની મટી જાય? અને બીજું હાલો ગોળી મટી જાય ને સાહેબ? અને કેટલા પૈસા આપવાના? 2 રૂપિયા આલવાના? ઓકે હજી સુઈ હાલવાની મને? એટલે સુઈ મારો હજી એક. બાપા વાકી દો હવે સાહેબ, મટી ગયો. અને કેટલા પૈસા હાલવાના તમારા? 2000. બાકી રાખશો? એ સારું હો, દિવાળી હાલ દેશું હો. પગાર નહીં આવ્યો, બહેનો પગાર આવે એટલે હાલી હો. અંટુ કાલ કોનો બર્થડે હતો? તારો ચા તો ભયાનો હતો. અને આપણે ઓલું શું કાપ્યું હતું? ગોળ ગોળ બધાને ખવડાવ્યું હતું. એને શું કહેવાય? ચોકેટ ના કહેવાય. ગોળ ગોળ નતું પણ ભયા બધાને ખવડાવ્યું હતું કાપી કાપીને. એને શું કહેવાય? ગોળ ગોળ હતું એને શું કહેવાય ને? ના આઈસ્ક્રીમ. શું કહેવાય ને? આઈસ્ક્રીમ ના કહેવાય ને, કેક કહેવાય. શું કહેવાય? તને ભાવે કેક? બહુ ભાવે. કેટલી ખાધી તે? એટલી બધી ખાધી હતી? હા એટલે શરદી થઈ ગઈ ને અંટુ? એટલે શરદી થઈ ગઈ ને? બહુ ભાવે કેક? તો તાર બર્થડે હવે પાછો મનાવવાનો ને આપણે? તારે કેક લાવવાની ને? બહુ ભાવે કેક? કયું કરતા વધારે ભાવે? કયું કરતા વધારે ભાવે? અંટુ કયું કરતા વધારે ભાવે? એમ અંટુએ મસ્ત મજાનું નાઈ લીધું છે. આજે મેં એને શીખવાડશું છત્રી કેવી રીતે ખુલે. આનંદનો ટુવાલ છે. છત્રી ખોલતા શીખડાવ ને અંટુ? તારે ખોલવી ને છત્રી? પકડવાની. આ છત્રી ખોલતા શીખવાનું કે નહીં શીખવાનું? આ તો એ મૂકી દે. આયા છટડીયામાં ધ્યાન દે. છટડીયામાં પકડવાની. તો ધીમે 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 ખોલવાની. એન્ટો હે આમ ખોલી અને એન્ટુ જો છટડી ખુલી ગઈ. હવે પકડો છટડીને. 2 હાથે પકડ, વજન ના આવે. 2 હાથે પકડ. બસ જો સીધી કર. છટડી સીધી કર. સીધો પકડી રાખ. હા હવે છટડી ખોલતા આવડી ગયું. તાળી પાડો. તાળી પાડીશ તો પડી જાય ને છટડી. લે હું પકડો. હવે તાળી પાડો. તાળી પાડો. છટડી પકડતા આવડી ગયું. પકડો કે મને છટડી પકડતા આવડી ગયું.
છતડી ઊંચી કરો 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 ઊંચી ના થશે ટ્રાય કરો આવડી જશે ઊંચી કરો આથી પકડ આથી બે હાથે પકડ આમ જો આમ કરો ને એ થઈ ગઈ બે હાથે પકડ ટ્રાય કર આવડી જશે ટ્રાય કર હા બે હાથે ઊંચી કર એ કરી હો અલા ઓએ આવડી ગઈ કરો ઊંચી હજી ઊંચી કર બસ એ જ કરવાની આવડી ગયું ને આવડી ગયું ને હવે હું કરું તને આવડી ગયું ને પકડતા સારું છત્રીનો કલર કયો કહેવાય પિંક નહીં ગ્રીન કયો કહેવાય ગ્રીન અને તે ટી શર્ટ પહેરી એનો કલર કયો કહેવાય ગ્રીન પછી તે ચડ્ડી પહેરી એનો કલર કહેવાય ગ્રીન કયો કલર કહેવાય હા પછી આ સ્પ્રે નો કલર કયો કહેવાય ગ્રીન પછી છટડીનો કલર કયો કહેવાય ગ્રીન હવે ટી શર્ટ નો કલર કયો કહેવાય ગ્રીન કે બધાનો કલર ગ્રીન છે હો એટલે ગ્રીન એટલે લીલો કયો કલર કહેવાય લીલો કયો કલર કહેવાય ગ્રીન કયો કલર કહેવાય ગ્રીન વેરી ગુડ કે મને આવડી ગયું તો આપણે છત્રી ક્યારે ઉપયોગ કરવાની હોય વરસાદ આવે એટલે છત્રીનો ઉપયોગ કરવાનો શું કહેવાય વરસાદ આવે આનંદને ટ્રેક્ટરનો બહુ શોખ છે એટલે આજે અમે આનંદને ટ્રેક્ટરમાં બેસાડો અને તો કોના ઘરે જાઉં ટ્રેક્ટર લઈને આપણે બાપુના ઘરે કે દાદાના ઘરે દાદાના ઘરે અને શું કહેવાય આંટુ ટ્રેક્ટર શું કહેવાય તને બહુ ગમે પીપ પીપ કરો પીપ 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 શું કહેવાય ને આપણે કોના ઘરે જાહું હે ઘેર પાડો ઘેર પાડ્યો પડી ગયો હા રોડો હવે ઘરે જવું હે કેમ બાપુને ઘરે જવું આનંદ અત્યારે ઉઠ્યો છે આનંદ શું કહેવાનું ઉઠે એટલે ગુડ મોર્નિંગ શું કહેવાનું ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ કહેવાનું હો ઉઠો એટલે અને તે બ્રશ કર્યું અંટુનું બ્રશ હાલ બ્રશ કર્યું નહીં પપ્પા કરી લે હો બ્રશ હવે સારું કરી લો કે અત્યારે હું અને અનંત જે અમે પક્ષીઓ માટે કુંડા બાંધ્યા છે એમાં બિસ્કિટ નાખવા આવ્યા છીએ ખિસકોલી ખાઈ રહી એમ તો જો ખીસી છે ખીસી ખીસી શું કરે છે મમ્મમ કરે છે જો હેડી જો ખીસી આમાં પાણી છે ને આમાં નાસ્તો છે નાખો અંદર નાખો ને તો આખું નાખી દે આખું નાખો હવે બિસ્કિટ નાખો અંદર ચક્કી પેલા આવે એટલે શું કરે આગળ ના પેલા શું કરે પેલા મમ ખાય ના પેલા મમ ખાય ના પેલા મમ ખાય એમ કે પેલા ચક્કી મમ ખાય પછી ભૂવા પીવે પછી ઉડી જાય શું કરે બોલ ઉડી જાય અને તું પીપ ચાહી કરવાનું અને બાઇક ચાલુ ચાહી કરવાનું બાઇક અહીંયાથી અહીં ચાવી નાખવાની પછી ચાલુ ક્યાંય કરવાનું સ્વિચ ચાહી દબાવવાનું ચાલુ કરવાની અચ્છા તને આવડે બાઇક કોનું બાઇક છે પપ્પાનું બાઇક છે તને ગમે હે અને અંટુ તને સાયકલ ગમે કે બાઇક ગમે બાઇક ગમે હે તો તું પપ્પાને બેહાડીશ પાછળ બેહાડીશ આગળ નહીં બેહારે પપ્પાને ચાગળ બેહાડીશ તું પાછળ હાલો બે તો અને કોનું બાઈક હે તારું બાઈક હે તું આકે હે ઓહ મારો બેટો
અને તો ઢોલ વગાડે વગાડે વગાડે. એટલે કાચબો નાચે તો વગાડો હો. નાચ કે આંટુ ચોકેટ બહુ ભાવે ચોકેટ લો બહુ ભાવે ચોકેટ ડાયરેક્ટ બટકું ભરવાનું આંટુ ખો બહુ ભાવે ચોકેટ. કોણ દુકાને આવ્યા આપણે બાપુની દાદાની દુકાને આવ્યા જો દાદાની દુકાને આવ્યા અમે. કોણ દુકાને આવ્યા ચા દાદા ચા હે આઈ રહ્યા તો તું રોજ આવીશ ને હવે રોજ આવવાનું અને પણ શું કહેવાય તું ખાય એને દાણા શેના દાણા મકાઈના દાણા શેના દાણા ખાઓ. બહુ ભાવે તને શેના દાણા ખાય તો મકાઈના દાણા શેના મકાઈના દાણા અને ખુરશી પર બેન ખાય નહીં. પથ્થર મારે બચ્ચું હે કરોડી એ શું થયું મારજી પટડા માર કરોડી પટડા માર. इसी શું ખાય હે ચાકન ખાય હે ચાકન હે બતાવજે મને નહીં દેખાતી હાઈડી લે બતાવો શું ખાય હે અંટુ ખીસી મમ ખાય હે અંટુ શું ખાય ખીસી શું ખાય જટેડી હલો જટેડી જો ભૂવા પીવે મમ ખાય ઉડી જાય. ચાય ચોકેટ દાદા ચાય ચાય દાદા ગોટ જા ચાય દાદા નહીં લેવી તો પાછા લેવી હે ચાય દાદા લે લે ચોકેટ ચોકેટ આલી કોઈ આલી દાદા દાદા દુકાન ચાય તો ફેમિલી અહીં મારો વ્લોગ પૂરો થાય છે. જો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.